ભાજપને ઇતિહાસની સૌપ્રથમ બિનહરીફ સીટ ભેટ કરનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી હવે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આજુબાજુ ફરતી રહ્યા છે. તેને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે સુરતના કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા એ કેસરીઓ ધારણ કરશે? તે જ મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. તાજેતરમાં જે રીતે અમરેલીના રાજુલામાં એક કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો હતો અને તેમાં ગુજરાતના જે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા એવા સી.આર. પાટીલ અહીંયા મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓની હાજરી પણ અહીંયા જોવા મળી હતી અને તે સમય દરમિયાન રાજુલામાં પણ એક રાજનૈતિક ગરમાવો જોવા મળ્યો હતો, જેમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હીરાભાઈ સોલંકી વર્સેસ અમરેશ ડેર જેવી પરિસ્થિતિ છે. અમરેશ ડેર જે છે તે વર્ષ 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ કરી રહ્યા છે. આવી રાજકીય હલચલ વચ્ચે બીજી બાજુ સુરતમાં પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં જ્યારે નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી અને તે સમય દરમિયાન છેલ્લે તેમને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા એવા નિલેશ કુંભાણી જે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આજુબાજુ ફરકી રહ્યા છે. તેમના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સી.આર. પાટીલ જ્યારે રાજુલાના કાર્યક્રમમાં આવ્યા હતા અને ત્યારબાદ નિલેશ કુંભાણીની ફેક્ટરીએ ગયા હતા અને તેમની સાથે અન્ય પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોવા મળ્યા હતા, જેમાં કૌશિક વેકરિયા હોય, દિલીપ સંઘાણી હોય જેવા અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરી જોવા મળી હતી અને તેમાં નિલેશ કુંભાણીને લઈને ખૂબ જ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે શું હવે નિલેશ કુંભાણી એ પંજાને છોડીને જે છે તે કમળ પકડશે કે કેમ, કેસરીઓ ખેસ ધારણ કરશે કે કેમ? કારણ કે જે રીતે થોડા સમય પહેલાં પણ જે નિલેશ કુંભાણી અને સી.આર. પાટીલનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં બંને નેતાઓ હાથમાં હાથ મિલાવીને ચાલી રહ્યા હતા. જો વાત કરવામાં આવે લોકસભાની, તો લોકસભા દરમિયાન નિલેશ કુંભાણીનું નામ ખૂબ જ ચર્ચાયું હતું, કારણ કે જે રીતે નિલેશ કુંભાણી જે સસ્પેન્ડેડ થયા હતા તેઓ ભાગી ગયા હતા અને ત્યારબાદ બિનહરીફ બેઠક એ ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, જે ભારતીય જનતા પાર્ટીની ઇતિહાસની સૌથી પહેલી એવી બેઠક હતી. અને તે સમય દરમિયાન એવી પણ ચર્ચાઓ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી અને નિલેશ કુંભાણી વચ્ચે એક મોટું સેટિંગ પાડવામાં આવ્યું છે અને તેના કારણે જ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક બિનહરીફ જીતી છે. એવી અનેક ચર્ચાઓ જે રાજકારણમાં ચાલી રહી હતી અને હવે તે વચ્ચે જે નિલેશ કુંભાણી છે તે સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા છે. ફરીથી એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે નિલેશ કુંભાણી એ તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીને ખેંચવાની વાત હોઈ શકે છે. નિલેશ કુંભાણીનો પણ ભાજપમાં જોડાવા બદલ કોઈ ફાયદો હોઈ શકે છે. એટલે રાજકારણમાં કોઈ પણ નેતા જ્યારે પ્રવેશ કરે છે તો પહેલાં એ પોતાનો ફાયદો જોઈને જતા હોય છે. જનતા ગમે તે કહે, ભલે જનતાનો વિશ્વાસ તૂટી જાય, પરંતુ ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે નેતાઓ માત્ર પોતાના ફાયદાના લીધે જ કોઈ કાર્ય કરતા હોય છે. તો હવે જોવું રહ્યું કે નિલેશ કુંભાણીયા એ કેસરીઓ ક્યારે ધારણ કરે છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.